i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારામાં રેતી ભરેલા ટેમ્પરનો આતંક। મળતી માહિતી મુજબ દેવગઢ બારામાં આજરોજ 4/5/2026ના રોજ મામલતદાર કચેરી પાસે એક રેતી ભરેલા ટ્રકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો। બાઇક ચાલક સમયસર કૂદી જતા સદનસીબે તેનો જીવ બચી ગયો। આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં રેતી ભરેલા ટ્રકો બેફામ દોડતા હોવાથી આવા અકસ્માત વારંવાર સર્જાઈ રહ્યા છે। સ્થાનિકો દ્વારા રેતી માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી। આવા બનાવ વારંવાર બને તો વહીવટીતંત્ર ક્યારે જાગશે કે પછી તેમની રહેમ નજર હેઠળ આ બેફામ રેતી ભરેલા ડમ્પર ચાલી રહ્યા હોવાનું લોકમુખીથી ચર્ચાઓ સાંભળવા મળે છે। આ લોકો સામે કડક કાર્યવાહી કરશે કે પછી સબસલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।